Welcome students. Today we are going to discuss Unit 2 Read 2 exercise. વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 2ની અંદર રીડ 1 અને રીડ 2 ભણી ગયા છે. તો એના રિલેટેડ આપણે થોડીક અહીંયા એક્સરસાઇઝ જોઈશું. જોઈએ આપણે ઓબ્જેક્ટિવ રિલેટેડ જે એક્સરસાઇઝ છે એ જોઈશું. એક્સરસાઇઝની શરૂઆતમાં જે આપણને C2.3 આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલા છે એ તમારે નોટબુકમાં લેસન રિલેટેડ છે એ લખવાના છે. નેક્સ્ટ છે રાઇમિંગ વર્ડ્સ, એ પણ તમારે લેસન રિલેટેડ છે નોટમાં લખવાનો છે. હવે આપણે જોઈશું C2.5 ટીક ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ઓપ્શન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધીસ પોયમ ઇઝ અબાઉટ, તો એનો રાઇટ આન્સર રહેશે સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોઇટ. બરાબર છે. આ પોયમ શેના વિશે છે? તો સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોઇટને કવિને જે પોતાની જાતને અનુભવ થયો એના રિલેટેડ છે, એટલે આપણે એ ઓપ્શન લઈશું. ધ પોઇટ વિશિસ ટુ ચીઝ ટુ બી અ પોટર બિકોઝ, લેખક શા માટે પોટર કુંભાર બનવાનું છોડી દે છે? તો એનો રાઇટ આન્સર રહેશે હી હેઝ રિયલાઇઝ ધ હાર્મ ઓફ ડિક્લેરિંગ હિમસેલ્ફ ટુ બી અ ગ્રેટ પોટર. નેક્સ્ટ છે ધ પોઇટ વિશિસ ટુ સરેન્ડર ટુ ગોડ બિકોઝ, સરેન્ડર એટલે ભગવાનને તાબે થાય છે અથવા તો પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરવા ઈચ્છે છે. શા માટે? તો હી હેઝ લર્ન ધ ટ્રુથ ઓફ મોર્ટાલિટી ઓફ લિવિંગ બિંગ્સ. બરાબર છે. અને સાચા જીવનની એની રિયાલિટીની એને સમજ પડે છે, એની નૈતિકતા શું છે એની સમજ પડે છે. તો આપણે રાઇટ આન્સર બી લઈશું. નેક્સ્ટ આપણે જોઈએ વોકેબ્લરી. તો અહીંયા આપણને વોકેબ્યુલરીની અંદર બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપ્યા છે એને પ્રોપર ફોર્મ મૂકવાના છે આપણે સેન્ટેન્સ રિલેટેડ. તો જોઈએ સેન્ટેન્સ શું કહે છે. અ પાયોનિયર, પાયોનિયર એટલે કે શરૂઆત અથવા તો સ્થાપના કરનાર. અ પાયોનિયર ઓફ ધ અમેરિકન બ્લેન્ક્સ એનિમેટ, બ્રેકેટમાં આપણને એનિમેટ આપ્યું છે ઇન્ડસ્ટ્રી. એનિમેટ એટલે એના પોતાના વિચારો દ્વારા રજૂ કરવું. તો આપણું રાઇટ આન્સર રહેશે અ પાયોનિયર ઓફ ધ અમેરિકન એનિમેશન. બરાબર છે. એનિમેશન ઇન્ડસ્ટ્રી વોલ્ટર એલિસ વોલ્ટ ડિઝની. બ્રેકેટમાં આપણે ઇન્ટ્રોડ્યુસ આપ્યું છે, એનું પ્રોપર ફોર્મ લેવાનું છે. અહીંયા વોલ્ટ ડિઝની ઇન્ટ્રોડ્યુસ્ડ. બરાબર છે. ઇન્ટ્રોડ્યુસ એટલે કે એની ઓળખાણ કરાવે છે. સેવરો ડેવલપમેન્ટ્સ ઇન ધ પ્રોડક્શન ઓફ કાર્ટૂન્સ. વોલ્ટ ડેવલપ્ડ the character Mickey Mouse in 1928 which was his first highest popular success. He also provide આપણને આપ્યું છે, એનું રાઇટ ફોર્મ રહેશે provided. તો he also provided the voice for his creation in his early years. In the 1950s, Disney expanded એટલે વધારવું into the amusement park industry, and in 1955 he opened નો આપણે પાસ્ટ ફોર્મ લઈશું. he opened Disneyland. Disney was a heavy smoker throughout his life and his death, ડાયનું આપણે ડેટ એનું ફોર્મ લઈશું. ડેટ એટલે મૃત્યુ પામ્યા. occurred due to lung cancer in 1966. Before the park was completed, his film work continued. પાસ્ટ ફોર્મ લઈશું આપણે અહીંયા continue to be shown. shown એટલે દેખાવ્યું અથવા તો અને continue એટલે ચાલુ રહ્યું. to be shown and adapted. his studio maintains high standards in its production એટલે કે એનું જે બનાવટ રજૂઆત જે છે એ ઓફ પોપ્યુલર એન્ટરટેઇનમેન્ટ. હી ઇઝ કન્સિડર્ડ ટુ બી અ નેશનલ કલ્ચર આઇકોન એન્ડ રિમાઇન્સ એન ઇમ્પોર્ટન્ટ ફિગર ઇન ધ હિસ્ટ્રી ઓફ એનિમેશન. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વોલ્ટ ડિઝની રિલેટેડ એટલે કે વોલ્ટ રિલેટેડ આપણને એક પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફની અંદર આપણને બ્રેકેટમાં મેઇન વર્બ આપેલા છે. તો મેઇન વર્બનો આપણે યોગ્ય વર્બ અહીંયા મૂકવાના છે. ઓલમોસ્ટ આપણે ફાસ્ટ ફોર્મ અહીંયા યુઝ કરેલો છે.
બરાબર છે. તો આ પેરેગ્રાફને આપણે નોટબુકમાં લખવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે C2.3, C2.4, C2.4ની અંદર જે રાઇમિંગ વર્ડ્સ છે આપણે લખવાના છે. નેક્સ્ટ જોઈએ હવે V2. V2 આપણને શું કહે છે કે રિપ્લેસ ધ અંડરલાઇંગ વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઓપોઝિટ ઇન મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બરાબર છે. બ્રેકેટ્સમાં આપણને વર્ડ્સ આપેલા છે, એ વર્ડ્સનો પ્રોપર આપણે યુટિલાઇઝ કરીને સેન્ટેન્સ રિલેટેડ આપણને સેન્ટેન્સમાં જે વર્ડ્સ આપ્યા છે અને જે વર્ડ્સ નીચે અંડરલાઇન્સ કરેલા છે એના અપોઝિટ વર્ડ્સ આપણે જે બ્રેકેટમાં આપેલા છે એ જ સેન્ટેન્સને એડજસ્ટ થાય એ રીતે આપણે એને યુટિલાઇઝ કરવાનું છે. તો જોઈએ પહેલાં તો વન બાય વન આપણે વોલ્ટ વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ ઓફ રિમૂવિંગ ઇમેજિનેશન. બરાબર છે. રિમૂવિંગ એટલે દૂર કરવું, ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, બટ આપણે દૂર કરવું એની જગ્યાએ આપણે લઈશું એડિંગ. આપણને બ્રેકેટમાં વર્ડ આપેલો છે એડિંગ, એટલે આપણે એડિંગ લઈશું. વોલ્ટ વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ ઓફ એડિંગ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. નેક્સ્ટ જોઈએ વોલ્ટ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન અ કેન્સાસ સિટી વિચ અ સક્સેસ મિઝરેબલી. બરાબર છે. માઇઝરેબલી છે એટલે સક્સેસની જગ્યાએ ફ્લોપ્ડ લઈશું. શું લઈશું? ફ્લોપ્ડ. નેક્સ્ટ છે વોલ્ટ લેન્ટ. લેન્ટ એટલે આપવું અને એનો ઓપોઝિટ વર્ડ આપણે શું લઈશું? બોરોવડ. BORROWED. બોરોવડ 500 cents from an uncle to start a cartoon series called Alice in a Wonderland. બરાબર છે. તો લેન્ટનું આપણે અપોઝિટ વર્ડ લઈશું બોરો. ધ 40th બર્થડે ઓફ વોલ્ટ્સ માઉસ મિકી વોઝ આપણને કન્ડેમ્ડ આપ્યું છે. કન્ડેમ્ડ એટલે ધિક્કારવું, નિંદા કરવી. ઇન 1968. તો કન્ડેમ્ડનું આપણે અપોઝિટ વર્ડ લઈશું સેલિબ્રેટેડ. સેલિબ્રેટેડ ત્યાં લેવાનું છે. ફોર્થનો રાઇટ આન્સર રહેશે સેલિબ્રેટેડ. નેક્સ્ટ ફિફ્થ મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ આઉટકમ ઓફ વોલ્ટ્સ બ્રિલિયન્ટ રિયાલિટી. બરાબર છે. તો રિયાલિટીની જગ્યાએ આપણે શું લઈશું? ઇમેજિનેશન. રિયાલિટી એટલે વાસ્તવિક ને ઇમેજિનેશન એટલે કાલ્પનિક. વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ અ ડિઝનીલેન્ડ ટર્ન આઉટ ટુ બી અ ગ્રેટ ફેલ્યોર. તો ફેલ્યોરની જગ્યાએ આપણે શું લઈશું? સક્સેસ. ફેલ્યોર એટલે નિષ્ફળ થવું, શરૂઆતમાં નિષ્ફળ થયું, બટ એનું ઓપોઝિટ વર્ડ આપણે શું લઈશું? સફળ થવું, સક્સેસ. What's graphic telling of the fairy tale made the young Roy Edward rememberની જગ્યાએ આપણે લઈશું forget all about his missiles. Walt's idea of starting an amusement park seemed to be a silly idea. Silly idea ની જગ્યાએ આપણે શું લઈશું? brilliant. બરાબર છે. એના આઈડિયા બહુ જ એક્સ્ટ્રા હતા. નેક્સ્ટ આપણે જોઈએ તો આપણને નોટબુકમાં તમારે રાઇટ ડાઉન કરવાનું છે. નેક્સ્ટ V3 ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપેલા વર્ડ્સનો આપણે અહીંયા યુટિલાઇઝ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બ્રેકેટ્સના વર્ડ્સ જે આપેલા છે ને વન બાય વન એનો પ્રોપર વર્ડ જે મેચ થતો હોય આપણે બ્લેન્ક્સને ફિલઅપ્સ કરવાની છે. આદિત્ય ઇઝ સ્ટબર્નલી ડેટરમાઇન્ડ ટુ અચીવ હિઝ ગોલ. અહીં કહે છે આદિત્ય જે છે સ્ટબર્ન એટલે એકદમ જક્કીપણે એમ રીતે ડેટરમાઇન્ડ ટુ અચીવ હિઝ ગોલ, દ્રઢ નિશ્ચય જિદ્દી થઈને પોતાના ગોલને વળગી રહે છે એચીવ કરવા માટે. હી ઇઝ ઓન ફૂલફિલ હિઝ ડ્રીમ્સ. તો હેલબેન્ટ. હેલબેન્ટ એટલે કોઈ પણ રીતે હાંસલ કરવું, એટલે રાઇટ આન્સર રહેશે આપણે અહીંયા હેલબેન્ટ. નેક્સ્ટ સોનાલી drew close to her mother to receive a comfort and efficiency was snuggling. Snuggling એટલે કે ભેટવું, નજીક જવું એમ. drew close to her mother એટલે એની મધરની બહુ નજીક. receive comfort and affection એટલે લાગણી એમ. હુમ્ફ મેં એટલે કે સેકન્ડનો આન્સર રહેશે સ્નગલિંગ. નેક્સ્ટ છે રિયા ગેવ અ કોઇન ઓફ 5 cents to her friends. the coin was a nickel. તો આપણે આન્સર રહેશે નિકલ. રિયા ગેવ અ કોઇન ઓફ 5 cents ટુ હર ફ્રેન્ડ એટલે કે એના ફ્રેન્ડને 5 cents આપ્યો છે. ધ કોઇન વોઝ અ નિકલ. ધ એલી કાર્ટૂન કુડ નોટ ડિસ્પ્લે થિંગ્સ મચ પ્રોમિનન્ટલી. દે કુડ નોટ ક્રિએટ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે કે જેને ધાર્યું હતું કે આ કાર્ટૂનમાંથી પોતે આટલું સારું એવું અર્નિંગ કરી શકે અથવા તો સક્સેસફુલ થશે એ વાત ખોટી ઠરે છે.
Everyone formally fixed eyes on the trick that the magician was performing on the stage. Their eyes were riveted on the magician. બરાબર છે. રિવાઇટેડ એટલે મંત્રમુગ્ધ થવું એમ. તો આન્સર રહેશે રિવાઇટેડ. The children smiled broadly when they were given ice cream. They grinned at the sight of the ice cream. એટલે કે એમ એકી ટસે જોઈ રહ્યું, એટલે આન્સર આવશે ગ્રીન. એટલે કે આપણે જોયું કે 6નો આન્સર રહેશે ગ્રીન, એટલે કે એને આઈસ્ક્રીમ આપવાથી એ બાળક ખુશ થઈ જાય છે. તો હવે આપણે V4 જોઈશું. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ યુઝ ઇટ એટ ધ પ્રોપર પ્લેસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને જોઈએ કે સેન્ટેન્સની જોડે જોડે બ્રેકેટ આપ્યા છે. બ્રેકેટમાં 2 વર્ડ્સ આપ્યા છે. સેન્ટેન્સને રિલેટેડ પ્રોપર ઓપ્શન આપણે અહીંયા ચૂઝ કરવાનો છે. તો જોઈએ ફર્સ્ટ. આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ્સ ઓલવેઝ અરાઉન્ડ ધ બિલ્ડિંગ ટુ ટોક ટુ ધેયર ફ્રેન્ડ્સ. તો આનો મતલબ આવશે લિંગર, એટલે એવો પ્રભાવ હોય છે એન્જોયમેન્ટ કરવાનો. હી શોઝ ગ્રેટ ફોર હીઝ વર્ક. તો ઇન્થ્યુઝિઝમ, એના કામથી એ ખૂબ ખુશ થઈ, ઉત્સાહી હતી. ટોમ વોન ધ લોટરી બટ વેન્ટ અ યર લેટર. બેન્કરૂપ્ટ એટલે કે આર્થિક રીતે તવંગર થઈ જાય છે. ટોમ્સ કેટ અગેન્સ્ટ હીઝ લેગ સ્નગલ. બરાબર છે. અગેન્સ્ટ એટલે કે એને ભેટી વળે છે. ધ પ્લે વોઝ અ ટોટલ એન્ડ વોઝ શૂટ ડાઉન આફ્ટર 3 days. તો ફ્લોપ. શી એટ મી વેન શી કેમ ઇન ટુ ધ રૂમ. દેટ મીન્સ ગ્રેન્ડ. એટલે કે શી એટ મી વેન શી કેમ ઇન ટુ ધ રૂમ, એ અંદર આવીને મને જોઈ તો એકદમ ખુશ થઈ ગઈ એમ. સ્મિત, ગ્રીન એટલે સ્મિત, ખૂબ ખુશીથી હસવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીએ છીએ આ વિડીયોમાં. હવે જોઈ લઈએ આપણે કે રીડ 2ની જે એક્સરસાઇઝ છે એમાં તમારે C2.3, C2.4, C2.5, V1, V2, V3 એન્ડ V4 એ તમારી ઇંગ્લિશની નોટબુકમાં તમારે લખવાની છે. નેક્સ્ટ જોઈએ આપણને V8 જે એન્ટોનિમ્સ of these words from the text frame sentence of your own using the antonyms. તો આ તમારા એન્ટોનિમ્સ તમારે પણ નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, રીડ 2ની એક્સરસાઇઝ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને નેક્સ્ટ તમને એક PDF ફાઇલ મોકલીશ, એ પણ તમારી નોટબુકમાં લખવાની રહેશે. થેન્ક યુ.